કઈ માતા નડતી હશે, કઈ માતા તું મને પૂજો વાળી નડવાળી માતા બતાવી દે, તું કહેવાતી અમે જે કાર્ય કરીએ તો મારા જીવનમાં પરિવર્તન આવે. બોલે રામ. એથી જો કદાચ તમારા ઘરમાં તમારા પરિવારમાં ડાયરેક્ટ જાઓ ને એટલે જતે તો તમારી પહેલા તો ચોપે ઉભી રહીને એક માતા નોંધી લો એટલે હર્ષથી માતા મને જોવા મળે. ખરું ને? એટલે મને હરસિદ્ધિ માતા જોવા મળે. હરસિદ્ધિ માતાને મળ્યા પછી વાતચીત કરો કે આ દીકરો કદાચ અમારા પારે આવ્યો હોય, આ દીકરાના જીવનમાં કઈ રીતના તકલીફ છે, કઈ માતા નારાજ થઈને બેઠી છે, કઈ માતા લાયેલી છે, કઈ માતા મૂક્યા છે, એ માતા તું મને બતાવે ભાઈ. તો તમારી માતાને એવું પૂછતે તમારી માતાએ મને ટોટલ તમારા ઘરમાં કદાચ અમને 12 ઘર બતાવે છે. ખરું ને? એટલે તમારી માતાએ મને બતાવે આ બધા 12 ઘર બધાનું જ કહું ને. આ બધાના ઘરમાંથી એક બળવો હતો. ખરું ને? આ પેઢીમાં બધાને એક બળવો હતો. એનું કઈ રીતના છે એવું પૂછ્યું ભાઈ. બળવો ભૂવો તો મને બતાવ્યો પણ એની માતા નડે છે કે ભૂવો કદાચ દેવલોક પામ્યા પછી પૂર્વજ બળવાથી નડે છે. ખરું ને? તો બરોબર જો કદાચ તમારે ઘેર 1 2 3 4 મકાન બાજુ છે. ખરું ને? 4 મકાન બાજુ છે તઈ મને તમારી હરસિદ્ધિ માતા મને તઈ મોકલે. ખરું ને? તઈ જઈને ઊભી રહો. ત્યાં જ્યાં પછી તમારી વડવાવળી તમારા બાપ દાદાની માતાઓ 4 ઘરની આજુબાજુ છે. ખરું ને? ભલે રા. કે તમારે કદાચ તમારી હરસિદ્ધિ માતાને પૂછું એ માતાનું મને નામ આલ. ખરું ને? કે માતાનું મને નામ આલ જેથી કરીને આ વસ્તી આ પરિવાર દુઃખી છે દુઃખ દૂર કરે. એમાંથી પહેલા તો મને જોગણી માતા બતાવી. શેક નહીં જોગણી. તો મને જોગણી માતા બતાવી. એની બાજુમાં જો કદાચ જોવા જાય તો તમારે એક શ્રીફળ મૂકેલું હતું પૂર્વજના નામનું. માટે હું આમ કરવાના પણ આવી મોટા ભાગે ઓછા રહીએ બરોડા. હા બલરામ. પણ જો કદાચ દુઃખ જોવું ને તમારા જે વડવાઓ જે તમારા બાપ દાદા હોય ને એ જગ્યા પરનું હોય. ખરું ને? ભલે જો કદાચ માતાઓ ખબર હશે ને પણ હું કદાચ નામ કહું આ માતા છે તો હોય તો હા કે ભાઈ. બલરામ. હવે જો કદાચ તમારા વડવાઓ તમારા બાપ દાદાઓ જે ભૂવો હતો ને એક જોગણી માતા, એક આ પૂર્વજ અને એક આ શિકોતર માતા 3નું થોડું જોડ હતું. ખરું ને? એના સિવાય જો કદાચ તમે સાંભળ્યું હશે કે કોઈ રબારણ માતા તમારી પેઢીમાં તમારા પરિવારમાં છે. ખરું ને? કે આજુબાજુ કદાચ વાત કરતા કે મારી પેઢીમાં રબારણ માતા છે એટલે જો કદાચ ફરી જોવા જાઓ આ રબારણ માતા છે. હવે આ રબારણ માતાને મળ્યું ને રબારણ માતા એવું કહે છે કે રબારણ માતા તમારી નથી. તમારી નથી. તમારા વડવાઓ તમારા બાપ દાદાઓ બીજાથી લાયેલા આગળ બીજેથી આવેલી માતા છે. તમારે લોહી લાગતી આ રબારણ માતા નથી. અને એવું કહેશે ખબર જો તમારી માતાઓ મને વાત મોડી છે તમારી જોડે કદાચ ભલે વાત ના મોડે પણ હવે જો કદાચ તમારી હરસિદ્ધિ માતા એવું કહેશે કે રબારણને એવું પૂછું હે ભાઈ એ રબારણને પૂછું કે તું બહારની આવેલી છું તું નડું છું કે બીજી માતા નડે છે તો એ રબારણ માતા જ તમારા પરિવાર પર નડે છે એવું મને કીધું. ખરું ને? રબારણ માતાનું સ્થાન કોકે ઘરની પાછલી સાઈડ કઈક ઓયડીમાં આપેલી છે. પાછલી સાઈડ છે કે નહીં? હા. તો ઘરની આગળ નહીં ઓટલા રૂમમાં ને ત્રીજા રૂમમાં હમ છે તો ત્રીજા રૂમમાં એનું રબારણ માતાનું સ્થાન જોવું અને એ માતા તો બેઠી હવે એ માતાનો દીવો વર્ષે 1 વાર થાય છે. ખરું ને? રોજ થતો નથી. વર્ષે એને યાદ કરે ને વર્ષે યાદ ક્યારે કરે? બહારના બળવા ભુવાને બોલાવે તાણે માતાનો દીવો થાય. તમે જાતે ભાવથી દીવો પણ પ્રગટાવતા નથી. એનું નિવેદ આલવાનું થાય
એટલે કોઈક જાગરિયા, કોઈક ભૂવા, કોઈક બળવા બોલાવા પડે તો એ માતાનો દીવો થાય. ખરું ને? એટલે તમારી માતા, એ માતા તમારા જીવનમાં પહેલી તો નડતર રૂપે હું માતા જોઉં. એ માતાનો વ્યવહાર તમે માતાને લાડથી જે ફૂલની પોખડી તો કદાચ તમારાથી શ્રીફળ જે માતાનો વ્યવહાર થતો હોય માતાને આલ દો. ખરું ને? હવે એ માતાને કદાચ એ માતા એની સ્થાન પર રહી પણ એની બાજુમાં એક માતા બેસાડેલી છે. ખરું ને? પાટલો છે, પાટલો લાલ કલરનું પોટલું છે કોઈ એવું? હા, તો એની પર કઈ માતા બેસાડી છે? બાજટ કે શું છે? હા, એ તમારા વડવાઓ, તમારા બાપ દાદાની માતા. અને એ માતાને બીજું નામ લાવે તો શિકોતર માતા તરીકે પૂજાય. ખરું ને? કે લાલ કાપડ ઉપર શ્રીફળ મૂક્યું છે, પછી માટલી મૂકી છે, શણગાર મૂક્યો છે ને? હા, એ માતાને તમે એક શ્રીફળ આલ દેજો અને ફૂલ આ ચડાવજો. ભલે વર્ષે બધા કરે તો ભલે કરતા, પણ તમારે એવું કહેવાનું કે માં, એ રબારણ માતા, એ શિકોતર માતા, મને આજે તારા પ્રત્યે, તારા ઉપર મને પ્રેમ ભાવ જાગ્યો છે. ખરું ને? કે મને તારા ઉપર પ્રેમ ભાવ જાગ્યો છે અને અમે અમારા જીવનમાં નાના મોટી તકલીફ હોય અને કદાચ થોડી કદાચ માતાઓનું નડતર હોય તો લે માં, અમે તને ભૂલ્યા નથી. ભલે ભાઈઓ વર્ષે બળવા ભૂવતી કરાવીએ પણ અમે ભલે બહાર રહ્યા. સમજજો કે ભલે અમે ઘેરે નથી રહેતા અને અમે બહાર વધારે રહીએ પણ બહાર રહેવા છતાંય તો અમે ભલે ઘરે ના આવી શકીએ કદાચ ટાઈમસર, ભાઈ ટાઈમસર કદાચ ભલે ના આવી શકીએ પણ માતા, રબારણ માતા, અમારા વડવાઓની શિકોતર માતા, તું તો અમારા હૃદયમાં બેઠીશું. ખરું ને? મારે કોઈ દીવો પ્રગટાવવાની જરૂર ના પડે, કોઈ અગરબત્તી આલવાની જરૂર ના પડે, કેમ કે તું તો મારા હૃદયમાં બેઠીશું. જો કદાચ ડગલે ને પગલે અમે તને યાદ કરીએ છીએ. ખરું ને? તો તમે ડગલે ને પગલે તમારી માતાને એવું કહેજો, મારી કોક ભલે બારની માતા, રબારણ માતા રહી, શિકોતર માતા રહી, એ મારી કુળની કુળદેવી હરસદ્ધી માતા. તમે કઈ કોમ ધંધે છો ને તો તમારે માતાનું નામ લઈને જજો. જો કદાચ એમાંથી બચત ના કરાવે ને તો મારું નામ માતાનું. કેમ કે તમારી માતા તમે જો કદાચ પ્રાર્થના કરો તો જરૂર સાંભળે. ખરું ને? એટલે સાંભળવું જ પડે. જો કદાચ તમે બે હાથ તમારી માતા આગળ જોડો ને, એ માતા બે હાથ જોડેલા એનું માતાને પ્રમાણ આપવું પડે. ખરું ને? એટલે જો કદાચ તમારી માતાઓનો, જો કદાચ વડવાઓની માતાઓનો વ્યવહાર કર્યા પછી તમે સાંભળ્યું હશે કે તમારા ઘરમાં એક રાપ હતી. ઘરની અંદર રાપ હતી અને એ ઘર, બે ઘર હતા બાજુમાં. હા, એ હાલમાં નહીં, એ ઘર પડી જાય. પણ જો તમારા વડવાએ, તમારા બાપ દાદાએ વાત કરી હોય કે એ ઘરમાં કોઈક રાપ હતી અને સાપનો વાસ હતો ગોગા મહારાજનો, કે કદાચ હાલમાં એ ભૂમિ, એ ઘર ખરું ને એની પસવાડની સાઈડ કંઈક રાપ છે. ભલે રાપ, હા, બે ઘર હતા. ખરું ને? એની પસવાડની સાઈડ હમણાં હું રાપ જોઉં છું હાલમાં, પાછળની સાઈડ. હા, એટલે તમારા પરિવાર ઉપર જોખો કંઈક ગોગો મહારાજ જોવું. ખરું ને? કે તમારા ઉપર જો કદાચ તમારા વડવા, તમારા બાપ દાદાએ ગોગા મહારાજના કદાચ 5 સોમવાર કરેલા હોય ને, એના આશીર્વાદ આલવા ગોગો મહારાજ ધરતીના ધણી તરીકે તમારા આખા પેઢીમાં સહાય કરે. ખરું ને? કે પહેલા તો આ જો કદાચ ગોગા મહારાજ નહીં મોટી હોય ને તો તમારા જીવનમાં નાની મોટી તકલીફ આવે. ખરું ને? એટલે આ તમે ગોગા મહારાજને પહેલા અપનાવો. એથી ફરી આજે કૂવો કીધો ત્યાં કઈ રાત છે ખરી ને, તો તઈ જઈ કદાચ તમે ભલે બહાર રહેતા હોય પણ 5 સોમવાર ઉપવાસ કરી અને 5મો સોમવાર ઉપવાસ તોડવા આવો ને તો જે જગ્યા પર કૂવો ખરો ને એ કૂવાની આજુબાજુ રાત, ત્યાં જઈને શ્રીફળ ને દૂધ ને સુખડી આલી દેજો, ફરી ઉપવાસ તોડજો. ખરું ને?
તો જ તમારો ગોગો મહારાજ તમારા ઉપર આશીર્વાદ ને સદાય સહાય બનાવી રાખશે. આવું માતા કહું. એથી જો કદાચ બરોબર રમણ કોણ થાય? રમણ ના રમણનું નહીં. બોલે રામ હાલમાં તો નહીં. હતો કોઈ રમણ કે લક્ષ્મણ તમારી પેઢીમાં કોઈ બી હાલમાં નહીં, પહેલા હતો. હા, 42 વર્ષે દેવલોક પામેલો, કેન્સરની બીમારી હતી. જો કદાચ સાંભળ્યું હોય તો કેન્સરની બીમારી હતી. નહીં ખબર? બોલે રામ તો વાત મૂકો. પણ તો કદાચ આજુબાજુ પૂછજો. જો પૂછતે કદાચ જવાબ મળી જાય કે હા કેન્સરની બીમારી વાળો તો હતો, એવું કદાચ કોઈ કહે ને તો એક શ્રીફળ એના નામનું આપી દેજો. કોઈ કહે તો, પણ જો કદાચ કોઈ ના કહે તો તમારી માતાને જાણે તમે સેવા કરવા બેસો ને તાણે અરજી કરજો કે આ રીતનો કદાચ હોય તો સપને આવીને મને બતાવે તો મારે મારા પરિવાર પર નડતો હોય તો અમારે એનું નિવેદન આવીને અમારે સુખી રહેવું છે. તમારી માતાને એવી અરજી કરજો. હો ભલે રામ. બોલો બીજું ભાઈ. હા ભલે. એ આ રબરના માતા, આ રબરના માતા. હા ભલે. જો તમારા જીવનમાં કોઈ માતા નડતર રૂપે હોય ને, એક વ્યક્તિ માતા ના નડે, આખા પરિવાર પર નડે. અને હું એવું કહું કે આટલો વ્યવહાર કરતે જો તમારા જીવનમાં બદલાવ આવે ને તો સમજ કે 100% આ જ માતાનું નડતર હતું. ઉપરના આશીર્વાદના નીચેથી માનતા લઈએ. પહેલે સિવાય બાપુભાઈ નવા ગામ.